ડભોઈમાં બ્રહ્માકુમારીઝના નવનિર્મિત ભવનનો ગૃહપ્રવેશ અને ઉદ્ઘાટન સમારોહ યોજાયો। ડભોઈ શહેરમાં છેલ્લા 43 વર્ષોથી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા સેવા કેન્દ્ર દ્વારા માનવ સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે। આ સેવા પ્રવૃત્તિઓના વધુ વિકાસ માટે શ્રીનિવાસ સોસાયટીની બાજુમાં એક નવનિર્મિત ભવન તૈયાર કરવામાં આવ્યું છે, જેનો આજે ભવ્ય ગૃહપ્રવેશ અને ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે ડોક્ટર બ્રહ્માકુમારી નિરંજનાબેને જણાવ્યું હતું કે વર્તમાન સમયના તણાવ અને અશાંતિભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવે તે જ સાચી સેવા છે। આ નવનિર્મિત ભવનના ગૃહપ્રવેશ પ્રસંગે બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદીજીએ આશીર્વાદ પાઠવ્યા હતા અને દરેક મનુષ્યને દિવસ દરમિયાન પોતાના અનુકૂળ સમયે ઓછામાં ઓછી 5 મિનિટ શાંતિદાન કરી જીવનને સંપન્ન બનાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ ખાસ ઉપસ્થિત રહી બ્રહ્મવત્સવ શાંતિનો દીવો પ્રગટાવ્યો હતો। તેમણે દરેક આત્માઓને અપીલ કરી હતી કે સવારે, સાંજે કે રાત્રે જ્યારે સમય મળે ત્યારે પોતાના કુટુંબ, સમાજ, રાજ્ય અને દેશ માટે 5 મિનિટ પ્રાર્થના કરે। આ કાર્યક્રમમાં મહિલા અધ્યક્ષ મીનાબેન મહેતાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આત્મવિશ્વાસથી સમાજની પ્રગતિ માટે કાર્યરત બહેનોનું સન્માન કર્યું હતું અને છેલ્લા 43 વર્ષથી ચાલતા આ શાંતિના કેન્દ્રને અભિનંદન પાઠવ્યા હતા। યુથ વિંગના ચેરમેન બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદીજીએ દરેકને નિયમિતપણે પોતાના ઘરે અથવા સેવા કેન્દ્ર ખાતે શાંતિનો દીવો પ્રગટાવવા અનુરોધ કર્યો હતો। આ ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો સહિત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ઓમ શાંતિ। આજે 8મી માર્ચ મહિલા દિવસ નિમિત્તે ડભોઈ ઉર્ફે દર્ભાવતીમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું। મહિલાઓનું સન્માન અને બ્રહ્માકુમારી દ્વારા સ્થાપિત થયેલ પ્રભુ દર્શન ભવનમાં શુભ પ્રવેશ। વ્યક્તિના જીવનમાં એમ કહેવાય ધરતીનો છેડો ઘર। આ એક એવું ઘર છે કે દરેક આત્માઓને પોતાના સત્ય ઘરનો પરિચય આપે છે, અર્થાત આત્મા પરમધામ શાંતિધામની શાંતિને અનુભવી શકે છે। તો ખાસ કરીને દર્ભાવતીના સજ્જનોને, સન્નારીઓને મારી વિનમ્ર વિનંતી છે કે આપના માટે બનેલ આ પ્રભુ દર્શનમાં આપ અવશ્ય પધારશો તથા બ્રહ્માકુમારી દ્વારા શીખવાતા સહજ જ્ઞાન અને સહજ રાજયોગનો લાભ લેશો। અહીંયાની તમામ પ્રવૃત્તિઓ વિનામૂલ્યે કરવામાં આવે છે અને મહિલા દિવસના સન્માનમાં આપના ઘરમાં બહેન, માતા, પત્ની જે પણ સ્વરૂપે નારી છે તે સર્વ નારીઓનું સન્માન કરશો એવી મારી અંતર્મનની શુભકામનાઓ છે। ઓમ શાંતિ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।